નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં વાતાવરણ પલટાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ હળવા અને વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે ચાંદી ફરી ગગડી અને એક ઝાટકે 18,000 રૂપિયા સુધીનો કડાકો અને સોનું પણ 1,000થી વધુ તૂટ્યું છે। વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષની ઉજવણી નિમિત્તે માત્ર 35 મિનિટના ફટાકડા જ ફોડી શકાય છે અને જાહેરનામું બહાર પાડ્યું, તલવાર કે મોટા ચાકુથી કેક નહીં કાપી શકાય। વધુ આગળ વાત કરીએ કે ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત શરીર પર નહીં થાય દવાની અસર, પીએમ મોદીએ પણ કરી છે મોટી અપીલ। વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના વિના ટ્રેનની ટિકિટ મળવાની મુશ્કેલ પડી શકે છે અને ઓનલાઈન બુકિંગ માટે આરસીઆઈટીસીનો નવો આદેશ કરવામાં આવ્યો છે। વધુ આગળ વાત કરીએ કે મુંબઈમાં બેસ્ટની બેસ્ટ અનેક લોકો સાથે કચડ્યા, 4ના મોત અને 9ને ઈજા, આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે જ્વેલર્સના હેડ કેશિયરનું 2 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું। બોરસથી ઝડપાયેલો સૌથી વિશ્વનું કર્મચારીએ જ શેઠ સાથે દગો કર્યો છે। સૌથી અગત્યની વાત કરીએ કે સવા માસમાં 10 લાખ મણની વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવમાં 26 રૂપિયાને પાર થયા છે। નવા વર્ષના પહેલે દેશભરના મંદિરોમાં ભક્તોને મહેરામણ, વીઆઈપી દર્શન બંધ અને વૃંદાવન ન આવવાની અપીલ કરવામાં આવી છે। ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષની કરેલી હોટલ, 7 દુકાનો અને 3 મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 10 માસની નાસ્તા ફરતા 2 આરોપી ઝડપાયા છે। ના યુવાન નેતા જિગ્નેશ મેવાણી સાથે હવે કોંગ્રેસના જ કાર્યકરો બાયો ચઢાવીને જિગ્નેશ મેવાણીને ભલામણ ભારે પડી। પાટણ જિલ્લાના કોંગ્રેસના બળવો કાર્યકરોએ કાર્યાલયમાં માર્યા તાળા। વડોદરામાં 31મી પહેલા જ કન્ટેનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ, મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો। ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસીની હતાશ, વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાની બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન કરવામાં આવી। લખવું હોય તો લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી કરવામાં આવી। આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એનાફિલ્ડ એક્સપ્રેસમાં આગ લાગી અને 1નું મોત થયું। દેશભરમાં જોરદાર ઠંડી પડી રહી છે અને ત્યારે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના સંકજામાં યુપીના સ્કૂલોમાં રજા અને આઈપીમાં ઝારખંડમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે।